પ્રકાશ કણજરિયા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। તો અહીંયા આગળ તમારા જે ચેપ્ટર 1 છે સંખ્યા પરિચય, એમાં પેજ નંબર 4 છે પાઠ્યપુસ્તકમાં। એમાં ટોપિક નંબર આપણો છે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો મિત્રો। ક્લાસ નંબર 6 છે। જો અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે મને મેસેજ કરી શકો છો। ત્યાં તમને ના આવડતા પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે। ઓકે મિત્રો, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી બધા જ વિષયોનું ત્યાં આગળ સોલ્યુશન મળી શકશે। ઓકે મિત્રો, તો ચલો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ આ રકમ વાંચવાની। તો રકમ વાંચવા માટે આપણે સૌથી પહેલાં જોઈએ છીએ મિત્રો કે અંક 2 અને 3નો ઉપયોગ લો। તેની મદદથી 4 અંકની, કેટલા અંકની કીધી છે? 4 અંકની સંખ્યા બનાવો કે જેમાં બંને અંકો સરખી વાર આવે। તો કઈ સંખ્યા સૌથી મોટી છે અને કઈ સંખ્યા સૌથી નાની છે, તમે જુદી જુદી કેટલી સંખ્યા બનાવી શકો છો તે ચકાસો। તો સૌથી પહેલાં મિત્રો, મારા નાના નાના ફૂલકાઓ જેવા બાળકો, તો તમે સૌથી પહેલાં વિચારો કે કેટલા અંક લેવાના કીધા છે? માત્ર 2 અને 3નો જ ઉપયોગ કરવાનો છે। અને કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 4 અંકની સંખ્યા બનાવવાની કીધી છે મિત્રો। તો 4 અંકની સંખ્યા બનાવવાની કીધી છે। તો અને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બંને કીધી છે। તો સૌથી પહેલાં મિત્રો 2 અને 3નો ઉપયોગ કરવાનો છે, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની કીધી છે। તો ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો। ચલો, કેટલા અંકની કીધી છે મિત્રો? 4 અંકની। 1 અંક, 2, 3 અને 4। ચલો, શું ઉપયોગ કરવાનો છે? 2 અને 3 ઉપયોગ કરવાનો છે। તો અહીંયા આપણને પુનરાવર્તન કરી લઈએ તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે? અરે 1 બનશે સંખ્યા, હા। પછી ચલો, બીજી કઈ સંખ્યા બનશે? 3, 3, 2, 2, 3, 3, 2, 2, 2। હવે જુઓ મિત્રો, પછી કઈ સંખ્યા બનશે? 3, 2, 2, 2, 2। આ સંખ્યા બની ગઈ। ઘણી બધી સંખ્યા બની શકે છે મિત્રો, પરંતુ શું કીધું છે? 4 અંકની સંખ્યા સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની કીધી છે। આવી તો મિત્રો ઘણી બધી સંખ્યા બની શકે છે। આપણે ખાલી 2, 3 આવે ઘણી બધી સંખ્યા બને, પરંતુ આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કીધી છે। તો ચલો, સૌથી મોટી સંખ્યા બનાવવા માટે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આટલા આપણી પાસે અંક હોય છે મિત્રો, હા। તો સૌથી મોટી સંખ્યા બનાવી હોય, સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો સૌથી મોટી સંખ્યા બનાવી તો સૌથી મોટો અંક કયો છે? 9। તો ચલો 9 લખી નાખો, હા। પછી હવે આપણને એવું નથી કીધું અંક કેટલું વખત પુનરાવર્તન થાય, તો ના થાય તો ચલો બીજો 9 લખી નાખો, પછી બીજો 9 લખી નાખો અને એક આ તગડો મૂકી દીધો। ચલો, આ કઈ ગઈ? સૌથી ગઈ મોટી સંખ્યા બની ગઈ, બરાબર મિત્રો, હા। હવે સૌથી નાની સંખ્યા કે, તો સૌથી નાની સંખ્યા કે તો મિત્રો કઈ આવશે? સૌથી નાની સંખ્યા 0, 0, 2, 3। આ કઈ સંખ્યા બની ગઈ? સૌથી નાની સંખ્યા બની ગઈ મિત્રો। હવે મેં અહીં આગળ કેમ 0 લીધા? કેમ? કારણ કે નાની સંખ્યા પૂછવી હોય તો નાની 0 લઈ શકાય મિત્રો, અને 2 અને 3નો પણ ઉપયોગ થાય। તો હવે મિત્રો અહીં આગળ પણ 2, 3નો ઉપયોગ કરી લઈએ તો અહીં આગળ શું આવશે? 3 અને 2। તો 9932 એ સૌથી મોટી સંખ્યા બની, અને 23 સંખ્યા કઈ બની? સૌથી નાની સંખ્યા બની। હવે 2 અને 3નો ઉપયોગ કરીને તમે ગમે એટલી સંખ્યા બનાવી શકો છો। કેવી રીતે મિત્રો? ચલો, માન લો કે આગળ 0 મૂકી દો તો 2, 3, 2 આ લખી શકાય, હા। પછી અહીંયા 0 મૂકી દો, પછી અહીંયા 0 મૂકી દો, 2, 3 લખી શકાય, હા। હવે તો તમે કેટલી સંખ્યા બનાવી શકો છો મિત્રો તે મને કોમેન્ટ બોક્સમાં કહેજો, જેથી કરીને આપણે આ શિક્ષણનો ધંધો બંધ કરી શકીએ મિત્રો। તો આપણી પાસે 2 સંખ્યા બની ગઈ છે, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બની છે 9932, અને સૌથી નાની સંખ્યા કઈ બની છે? 0 અને 23 બની છે। કઈ ભૂલ હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ અહીં આગળ ભૂલ પડી છે, પણ મિત્રો આપણને અહીં આગળ શરત કોઈ આપી નથી। ઓકે મિત્રો, તો ચલો આપણે અહીં શરત આપી નથી, આ આપણે ખાલી શું બનાવવાનું હતું? મગજને સાથે કસરત કરવાની એક આપણને શું પૂછ્યો હતો? પ્રશ્ન પૂછ્યો હતો। તો અહીં આગળ ક્લાસ નંબર 5માં આપણે જોઈ લીધું હતું મિત્રો, અને આ ક્લાસ નંબર 6 પણ પૂરો થઈ ગયો। હવે પછી આપણે ક્લાસ નંબર કયો આવશે મિત્રો? ક્લાસ નંબર આવશે 7। અને અગાઉના ક્લાસ ના જોયો હોય તો લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો, અથવા તો મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો કે સાહેબ આના ક્લાસ મોકલો। અહીં આગળ ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ બધા વિષય અહીં આગળ મફતમાં શીખી શકો છો મિત્રો। જય હિન્દ, જય ભારત।